તલની ચીક્કી બનાવવા માટે 1 વાટકો તલ લીધા છે। મીડિયમ ગેસની ફ્લેમ પર તલને શેકી લઈએ। તલ હવે શેકાઈ ગયા છે, તેને બીજા વાસણમાં કાઢી લઈએ। ચીક્કી પાથરવા માટે ઊંધી થાળી ઉપર તેલ લગાવી લેશું। થાળી ઉપર પ્લાસ્ટિકનો કાગળ રાખીશું જેથી ચીક્કી થાળીમાં ચોટે નહીં। તેની ઉપર તેલ લગાવી લેશું। વજનમાં જેટલા તલ લીધા હોય એટલો સામે ગોળ લેવાનો। ગોળને કડાઈમાં નાખી દઈએ। હવે તેમાં 2 ચમચી પાણી એડ કરીએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। તેમાં અડધી ચમચી ઘી એડ કરીશું। હવે તેને ધીમા ગેસ ઉપર શેકીશું। તેને સતત હલાવતા રહેશું। લગભગ 4-5 મિનિટ જેટલું થઈ ગયું છે। હવે ગોળને આપણે ચેક કરી લઈએ। પાણીમાં ગોળને એડ કરીને ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો ગોળ આપણો કડક થઈ ગયો છે અને હાથેથી તોડી તો તૂટી જાય છે। ચીક્કી બનાવવા માટે ગોળ આપણો પરફેક્ટ શેકાઈ ગયો છે। શેકાઈ ગયેલા ગોળમાં તલને એડ કરી દઈએ। હવે તેને સારી રીતના મિક્સ કરી લઈએ। હવે તલ અને ગોળ સારી રીતના મિક્સ થઈ ગયા છે। હવે તેને ગ્રીસ કરેલી થાળીમાં નાખી દઈએ। વાટકાના તળિયે તેલ લગાવીને ચીક્કીને આપણે ફેલાવી લઈએ। ચીક્કી ઉપર તેલ લગાવેલો પ્લાસ્ટિકનો કાગળ રાખીને વેલણથી વણી લઈએ। હવે ચીક્કી વણાઈ ગઈ છે। હવે તેને છરીએથી નાના પીસ કરી લેશું। મિશ્રણ જ્યારે હલકું ગરમ હોય ત્યારે જ પીસ કરી લેવાના। હવે ચીક્કીને અડધી કલાક માટે સેટ થવા દેશું। હવે 30 મિનિટ થઈ ગઈ છે ને હવે ચીક્કીના પીસને આપણે છૂટા પાડી લઈએ। તો તૈયાર છે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર કાળા તલની ચીક્કી। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો હવે મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।